કદાચ એને વશ થઈ અને તું રાજાની પાસે જઈ અને કદાચ અમારી ફરિયાદ કરી આવે, ગણિકા એને બરાબર દોરી ખેંચી રહી છે, ગળામાં ફંદો નાખીને, પણ કેમે કરીને મરતો નથી. ધુંધુકારીના કર્મ એવા હતા ને ભાઈ, કેમે કરીને મરતો નથી. શું કરવું જોઈએ, શું કરવું જોઈએ એમ વિચારતા વિચારતા જે છાતી ઉપર બેઠી હતી ને એ ગણિકા ગઈ છે રસોડામાં. પેલા સગડીમાં ભોજનની સામગ્રીઓ સિદ્ધ થતી હતી, માટે સગડીમાંથી થોડા કોલસા એક ઝારામાં લીધા છે, કોલસા લઈને આવી છે. ધુંધુકારી મોઢું બંધ કરીને, મોઢું કેમે કરીને બોલતો નથી. ત્યાં તો ઓલી જે ચાર ગણિકાઓ હતી ને, બે હાથ પાસે ને બે પગ પાસે, એમણે જોરથી રસ્સી ખેંચી. ત્યાં તો ભયંકર પીડા થઈ છે, અસહ્ય વેદના થઈ છે. ત્યાં તો એણે મોઢું ખોલ્યું, એટલામાં ઓલી ગણિકાએ મોઢામાં સળગતા અંગારા નાખી દીધા છે. વિચાર તો કરો કેવું ખરાબ કર્મ હશે ધુંધુકારીનું. જે બાળક પોતાના મા-બાપને માન નથી આપતો, મા-બાપને સન્માન નથી આપતો ને, એ બાળકની દશા ધુંધુકારી જેવી થાય છે. આજના સમયમાં પણ મેં જોયા છે મારા આંખે આવા છોકરાઓ મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવે છે. ધુંધુકારીના મોઢામાં સળગતા અંગારા નાખી દીધા છે, તેમ છતાં પણ મરતો નથી. છેલ્લે જ્યારે અંગારા નાખી દીધા ને પછી મોઢું બંધ કરી અને ઓલી પાંચમી ગણિકાએ જોરથી રસ્સી ખેંચી. ત્યાં તો તડફડા ખાઈ ખાઈને તડફડીને મરી ગયો છે. આજે વેદનાની અનુભૂતિ કરી અને મર્યો, તેમ છતાં પણ અહીંયા બધા જ દુષ્કર્મો ભોગવાયા નતા, માટે એ પ્રેત યોનિમાં જઈને પડ્યો છે. આ બાજુ એક વખત ગોકર્ણ પ્રભાસ પાટણમાં તર્પણ કરી રહ્યા છે, સૂર્યનારાયણને અર્ઘ્ય આપી રહ્યા છે. ત્યાં સમાચાર મળ્યા કે ભાઈ ધુંધુકારીનું મૃત્યુ થયું છે, માટે ધુંધુકારીની બધી ક્રિયાઓ પરિપૂર્ણ કરી અને ગોકર્ણ પાછા ઘરે આવ્યા છે. પોતાના કક્ષમાં રાત્રિનો સમય છે, સૂતા છે. એક દિશામાંથી રુદનનો અવાજ આવી રહ્યો છે. ગોકર્ણ પ્રશ્ન કરવા લાગ્યા છે કે ભાઈ કોણ છો તમે, શા માટે રડી રહ્યા છો, તમારા રુદનનું કારણ શું છે? જે આવો પ્રશ્ન કરે ત્યાં તો અવાજ બંધ થઈ જાય. વળી પાછું ગોકર્ણ થોડુંક સૂતા, વળી પાછો રડવાનો અવાજ આવે એટલે પાછું પૂછ્યું તો પાછો અવાજ બંધ થઈ ગયો. આવું 3-4 વખત થયું ને તો ગોકર્ણે શું કર્યું, હાથમાં પાણીની અંજલિ લીધી. જે દિશામાંથી રડવાનો અવાજ આવતો હતો ત્યાં આગળ અંજલિ છાડી છે અને પ્રશ્ન કરે છે કે ખબરદાર તમે કોણ છો, શા માટે રુદન કરી રહ્યા છો, અહીં શા માટે આવ્યા છો, શાની ઈચ્છા ધરાવો છો? ઓલો પ્રેત કહેવા લાગ્યું છે કે ભાઈ તું મને ના ઓળખ્યો, હું તારો મોટો ભાઈ ધુંધુકારી. ગોકર્ણ કહેવા લાગ્યો ભાઈ તમારી તો બધી જ ક્રિયા હું કરીને આવ્યો છું, તેમ છતાં પણ તમારી અધોગતિ શી રીતે થઈ શકે? ધુંધુકારી કહેવા લાગ્યો છે કે ભાઈ મારા કર્મ જ એટલા ખરાબ છે ને કે તું કદાચ મારા માટે આવા એક વખત નહીં, કદાચ 1008 વખત પણ ક્રિયા કરીશ ને તો પણ મારો મોક્ષ નહીં થાય. તો ભાઈ મારે શું કરવું જોઈએ આના માટે? ધુંધુકારી કહેવા લાગ્યો છે કે ભાઈ મને આ યોનિમાંથી મુક્ત કરવા માટે, પ્રેત યોનિમાંથી મુક્ત કરવા માટે જો તારે માર્ગ જાણવો હોય ને તો તું સૂર્યનારાયણને પ્રશ્ન કર. સવારમાં જ્યારે સૂર્ય ઉદિત થાય ને એ વખતે એમને ઊભા રાખી અને પ્રશ્ન કરજે, એ તને ઉત્તર અવશ્ય આપશે. ઠીક છે ભાઈ, કોઈ વાંધો નહીં. ભાઈની આજ્ઞાનું પાલન કરી અને ગોકર્ણ તો વહેલા નદી કિનારે જતા રહ્યા છે. અડધી રાતે સ્નાન શૌચાલયની કર્મ પરિપૂર્ણ કરી, સંધ્યાવંદન કરી, રાત્રિ સંધ્યા કરી અને સૂર્યનારાયણની રાહ જોઈ રહ્યા છે. ત્યાં તો ધીરે ધીરે સૂર્ય ઉદિત થાય છે. જ્યાં સૂર્યને જોયો ત્યાં તો કહેવા લાગ્યા છે કે ઓહો ભગવાન ક્ષણમ તિષ્ઠ, હે સૂર્ય દેવતા એક ક્ષણ માટે ઉભા રહ્યો. વિચાર તો કરો ગોકર્ણની તપશ્ચર્યા કેવી હશે, એનામાં તેજ કેવું હશે કે એ સૂર્યનારાયણને પણ રોકી શકતા હતા. સંતની પ્રસાદી, સત્યની પ્રસાદી, સત્વની પ્રસાદી, તપની પ્રસાદી. સૂર્યનારાયણ કહેવા લાગ્યા છે કે ગોકર્ણ હું ઊભો નહીં રહું, તમારે જે પ્રશ્ન પૂછવા હોય તમે પૂછો, હું તમને અવશ્ય જવાબ આપીશ. જો કદાચ હું ઊભો રહી રહ્યો ને તો આ સૃષ્ટિનું આખું ચક્ર જે ચાલી રહ્યું છે ને એ ચક્ર આખું અટકાઈ જશે.
માટે તમે એક કામ કરો, ઊંધા પગે ચાલો અને મારી જોડે આંખથી આંખ મિલાવીને વાત કરો, હું તમને અવશ્ય જવાબ આપીશ. ઠીક છે, કોઈ વાંધો નહીં, જેમ તમે કહો એમ. ગોકર્ણ ઊંધા પગે ચાલવા લાગ્યા છે. સૌથી પહેલા તો ધુંધુકારીના જીવનનો વૃત્તાંત કઈ સંભળાવ્યો, એના મૃત્યુનું કારણ કઈ સંભળાવ્યું, અને પછી કહેવા લાગ્યા છે કે મારા ભાઈ પ્રેત યોનિમાં છે, મારે ત્યાંથી મુક્ત કરવા છે, તમે કોઈ માર્ગ જાણતા હો તો બતાવો. મારા ભાઈ પ્રેત યોનિમાં છે, તમે કોઈ માર્ગ જાણતા હો તો બતાવો. ત્યાં તો સૂર્યનારાયણ કહેવા લાગ્યા છે, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાંચનો ગુરુ ઇતિ સર્વ વચન સર્વો ધર્મ રૂપા વિષ્ણુયતા. તમે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરો, તમે શ્રીમદ ભાગવતના શ્લોકોનું ગાન કરો. એની અંદર છે ભગવાનની લીલાઓનું વર્ણન છે, કથાનું વર્ણન છે, એનું ગાન કરો. તમારા ભાઈને પ્રેત યોનિમાંથી અવશ્ય મુક્તિ પ્રાપ્ત થશે. શ્રીમદ ભાગવત કઈ રીતના કરવું, ત્યારે સૂર્યનારાયણ પાસેથી ગોકર્ણજીએ ભાગવતની સંપૂર્ણ વિધિ જાણી છે. જો કદાચ તમે આત્મકલ્યાણ માટે ભાગવતનું આયોજન કર્યું હોય ને, પહેલા દિવસે પોથી યાત્રા ઇત્યાદિ 7 દિવસ સુધી પ્રવચન, અને છેલ્લા દિવસે 8મા દિવસે પ્રાતઃકાળે ભાગવતજીનું પ્રવચન, બપોરે કથા વિરામ, ત્યારબાદ વિષ્ણુના વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્રથી પાઠ કરવા, બ્રાહ્મણ પાસે પાઠ કરાવવા, સ્થાપન ઇત્યાદિને પરિપૂર્ણ પૂજન કરી અને પ્રત્યેક સગા સ્નેહી ઇષ્ટ મિત્રો જે આવેલા હોય એમને પ્રસાદ, આરતી, પ્રસાદ, દાન, દક્ષિણા ઇત્યાદિ વેચવા, ભાગવતજીને પોતાના ઘરે પધરાવવા. જો તમે કદાચ પિતૃઓના મોક્ષ માટે ભાગવતનું આયોજન કર્યું હોય તો પછી આ જ વિધિ, પરંતુ છેલ્લા દિવસે દશાંશ યજ્ઞ કરવો. દશાંશ યજ્ઞ કરો ને, દશાંશ યજ્ઞ એટલે શું? કદાચ કથાના 7 દિવસ દરમિયાન આપણાથી કથા શ્રવણ કરવામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય, યા તો પછી ભગવાનની પૂજા કરવામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય, તો એ બધા જ દોષ યજ્ઞ કરવાથી નાશ થઈ જાય છે. માટે દશાંશ યજ્ઞ કરવો, આરતી, પ્રસાદ, દાન, દક્ષિણા વેચી ભાગવતજીને પોતાના ઘરે પધરાવવા. સૂર્યનારાયણ પાસેથી ગોકર્ણએ આખી જ સપ્તાહ શ્રવણની, ભાગવતની વિધિ જાણી લીધી છે અને તરત જ પાછા ઘરે આવ્યા છે. યોગ્ય મુહૂર્ત સુનિશ્ચિત કરી અને ગોકર્ણએ ભાગવત કથાનું આયોજન કર્યું છે. વિશાળ મંડપની રચના કરી છે. ગોકર્ણ વ્યાસાસન પર વિરાજમાન છે. પોતે જ પોતાના ભાઈને મોક્ષ અપાવવા માટે ભાગવત વચનામૃતનું ગાન કરવા વ્યાસાસને વિરાજમાન થયા છે. ગામે ગામથી, દેશ, અલગ અલગ દેશોથી ઋષિ મહાત્માઓ, સંતો, દેવતાઓ મનુષ્યનું સ્વરૂપ ધારણ કરી આવ્યા છે. આખો મંડપ ઠઠ ભરેલો છે. જ્યાં ભાગવતની શરૂઆત થાય, મંગલાચરણ થાય, ત્યાં તો ધુંધુકારીનું પ્રેત પણ ત્યાં આગળ આવ્યું છે. જુએ છે આખો મંડપ ભરાયેલો છે, હું ક્યાં બેસું? આ વખતે દ્રષ્ટિ કરે તો વ્યાસ શાસનના નજીક એક 7 ગાંઠનો વાસ હતો. વાસ છે ને, અંદરથી પોલો હોય. વિચાર કરે કે ભાઈ આના જેવો મને બીજું કોઈ સ્થાન નહીં મળે. તરત જ ઉડતો ઉડતો જઈ અને એ 7 ગાંઠના વાસની અંદર ધુંધુકારીનું પ્રેત બેસી ગયું છે. ખરેખરમાં ભાગવત સપ્તાહની અંદર 7 ગાંઠનો વાસ મૂકવો એવું કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. પણ દેશમાં હજી ભાગવત થતી હોય ત્યાં 7 ગાંઠનો વાસ મુકાય છે જ. અને કદાચ જો એ રમેશભાઈ ઓઝા પણ એ વાસ ના મૂકે તો પછી રમેશભાઈ ઓઝાનું પણ જ્ઞાન કાચું. એ બધાની મગજની વૃત્તિ થઈ ગઈ છે. પણ કોઈ દિવસ કોઈ શાસ્ત્રમાં લખ્યું જ નથી કે જ્યાં ભાગવતનું પારાયણ થતું હોય ત્યાં 7 ગાંઠનો વાસ. આ એની કથા છે કે ઓલા પ્રેતને કોઈ સ્થાન નતું મળ્યું માટે ત્યાં આગળ એ વાસની અંદર વિરાજમાન હતો. અત્યારે તો કેટલા બધા શ્રોતાઓ પાસે ટાઈમ જ નથી કથા સાંભળવા આવવાનો. કોઈની પાસે ટાઈમ નથી. બાકી શું બોરીવલી સાઈબાબા નગરમાં આટલા જ લોકો રહે છે? આખા મુંબઈની અંદર આટલા જ લોકો રહે છે?
ભાગવતજી ખાલી જે કથાઓ છે એ ખાલી આટલા લોકો માટે જ બનેલી છે, રચના થયેલી છે? કોઈની પાસે ટાઈમ નથી. એ તો ભાઈ ઠાકોરજીનો અનુગ્રહ થાય ને તો તમે ભાગવત સાંભળવા આવી શકો. બાકી તો કોકના ઘરના આંગણામાં પણ ભાગવત થતું હોય ને તો પણ એને ભાગવતનો એક શબ્દ એ નસીબ નથી. તમે બધા ભાગ્યશાળી છો. વાસની અંદર બેસી ગયો છે. પહેલા દિવસની કથા પૂરી થઈ, પહેલી ગાંઠ પૂરી ગઈ. બીજા દિવસની કથા પૂરી થઈ, બીજી ગાંઠ તૂટી ગઈ. ત્રીજા દિવસ, ચોથા દિવસ એમ કરતા કરતા 6 દિવસની કથા પરિપૂર્ણ થઈ. 6 ગાંઠ પૂરી ગઈ છે. કઈ ગાંઠ છે આ? 5 ગણિકાઓ કીધી ને: કામ, ક્રોધ, મદ, મોહ, મત્સર, અવિદ્યા, રાગ અને દ્વેષ. 7 ગાંઠ. આપણું જે આ શરીર છે ને, આ શરીરની અંદર પણ આવી જ 7 ગાંઠ છે. જો આ 7 ગાંઠ ખુલી જાય અને ત્યાં આગળ ઠાકોરજીને બિરાજમાન કરાવી દઈએ ને તો આપણો પણ મોક્ષ થઈ જાય. 84 લાખના ફેરામાં ઘડી આવવાની કોઈ જરૂર ના પડે આપણે. 6 દિવસની કથા પૂરી થઈ. 7મો દિવસ કથા પરિપૂર્ણ થતા જ્યાં હરે નમઃ હરે નમઃ હરે નમઃ જય જય શ્રી રાધેની 3 વખત ગોકર્ણજીએ જ્યાં ઉચ્ચારણ કર્યું ને ત્યાં તો 7મી ગાંઠ ફાટી. એની અંદરથી ધુંધુકારીનું જે પ્રેત હતું ને એ જાણે સ્વર્ગનો કોઈ સ્વયં દેવ સામે આવીને ઊભો હોય એ પ્રમાણે સામે પ્રગટ થયો છે. બોલ શ્રી ભક્તવત્સલ ભગવાન કી જય. સાક્ષાત દેવ જેવો લાગી રહ્યો છે ધુંધુકારી અને ભાગવતજીનો મહિમા ગાવા લાગ્યો છે. ધન્ય ભાગવતી ગાથા પ્રેત પીડા મુક્તિ અપાવનારી છે. બોલ શ્રી ભાગવત ભગવાન કી જય. ધન્ય છે કૃષ્ણના ચરિત્રને, ધન્ય છે ભાગવતની કથાને. વિમાન આવ્યું છે આકાશ માર્ગથી. વિષ્ણુના પાર્ષદોએ ધુંધુકારીને હાથ પકડી અને વિમાનમાં બિરાજમાન કર્યા છે. જ્યાં વિમાન ઉડવાની તૈયારી થાય ત્યાં તો ગોકર્ણ કહેવા લાગ્યા છે, હા ઉભા રહો, ક્યાં જાઓ છો તમે બધા? અહીંયા આગળ જે કથા ધુંધુકારીએ સાંભળી, જે કથા મારા મોટા ભાઈએ સાંભળી, એ જ કથા શ્રોતાઓએ પણ સાંભળી, તો એ લોકોનો મોક્ષ શા માટે ના થયો? અને ધુંધુકારીને તમે શા માટે લઈ જઈ રહ્યા છો? તો એ વખતે પાર્ષદો કહેવા લાગ્યા છે કે સપ્તાહ શ્રવણની વિધિ શું છે ગોકર્ણજી? યાદ કરો, કથાની અંદર કપિલ પ્રાગટ્યની અંદર નવધા ભક્તિનું વર્ણન આવે છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. આ બધા જે શ્લોકાઓ છે ને તેમણે ફક્ત શ્રવણ ભક્તિ અને કીર્તન ભક્તિ જ કરી છે, મનન ભક્તિ નથી કરી. ઠાકોરજીને પ્રાપ્ત કરવાની ભાવનાથી કોઈ પણ શ્રોતા અહીં આવતા હતા. ફક્ત ભગવાનની લીલા સાંભળવા માટે આવતા હતા. માટે આ લોકોનો ઉદ્ધાર નહીં થઈ શકે. તો પછી મારે એના માટે શું કરવું? તો બીજી વખત ભાગવતની કથાનું આયોજન કરો. ગોકર્ણજીએ બીજી વખત ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે અને એ શ્રોતાઓના મોક્ષાર્થે કથાનું આયોજન કર્યું છે. ધુંધુકારી માટે ગોકર્ણજીએ જે કથા કરી હતી એનો સમય હતો અષાઢ સુદ 9 થી પૂનમ, અને શ્રોતાઓ માટે જે ભાગવત કથા કરી હતી એ કથાનો સમય હતો શ્રાવણ સુદ 9 થી પૂનમ. સપ્તાહ પરિપૂર્ણ થતા દેવલોકમાંથી ઘણા બધા વિમાન આવ્યા છે. જે પ્રમાણે અયોધ્યામાં રામજી મહારાજે દરેક અવધવાસીને હાથ પકડી અને વિમાનમાં બેસાડ્યા હતા, એ પ્રમાણે અહીંયા પાર્ષદો બધા જ શ્રોતાઓને હાથ પકડી અને વિમાનમાં બેસાડી રહ્યા છે. બધા જ શ્રોતાઓનો મોક્ષ થયો છે. વિચાર કરો, આ ભાગવતની કથા કેટલી અલભ્ય, કેટલી અલૌકિક, કેટલી અદ્વિતીય છે. ધન્ય ભાગવતની કથા.
સનત કુમાર